એકને જય જોહાર, જય જોહાર, જય આદિવાસી. જય આદિવાસી. આજે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબનું જે સરકારે ખોટી રીતે અને એમને હેરાન કરી, અગાઉ પણ હેરાન કરેલા છે અને હાલમાં હેરાન કરી એમને જે જેલમાં પૂરવામાં આવ્યા છે, એમને ખોટી ખોટી કલમો લગાડવામાં આવી છે. સાહેબ, હું આપના માધ્યમથી કે કહેવા માગું છું, સાહેબ આદિવાસી છે ને જંગલનો શહેર છે, એ શહેર જ રહેવાનો છે. તમે ગમે એટલી કલમો લગાડશો, ગમે એટલું એના પર દમન કરશો, અમારે આદિવાસી જે પ્રજા છે, જે અંબાજીથી મળે ઉમરગામ સુધીની જે અમારા આદિવાસી પટ્ટો છે, એ આદિવાસીઓ કોઈ દાડો શાંતિથી બેસી રહેવાના નથી. અગર જો ચૈતરભાઈ વસાવાને એને ટૂંક સમયમાં રિહા કરવામાં નહીં આવે તો અંબાજીથી ઉમરગામ સુધીના દરેક આદિવાસીઓની જે અમારા જૂના જે હથિયારો છે, જે ગિલોલ અને તીરકામઠા અને ગોફણો છે ને, એ અમારે આદિવાસીઓને સાહેબ હાથ ઉપર લેવા પડશે. અને જ્યારે અમે લઈશું ત્યારે સરકારનું જે કંઈ જે તમારી જે બંદૂકની ગોળીઓ રહે ને, એ બી ઓછી પડશે. સાહેબ, અમે વિનંતી કરીએ છીએ, ખોટા કેસમાં ફસાવાનું બંધ કરો. તમારા પેટમાં જે તેલ રેડાયું હોય તો સાહેબ એ વાત તો અમારા ચૈતરભાઈને જેલમાં પૂરશો, બાકી અમારા આદિવાસીઓમાં તો હજારો ચૈતરભાઈ પેદા થઈ ગયા છે. એટલે એટલું ધ્યાન રાખજો. મારે સરકારને આપના માધ્યમથી કહેવા માગું છું કે વિનંતીથી એમને રિહા કરો. એ જ અમારી માગણી છે અને લાગણી છે. જો તેમ કરવામાં નહીં આવે તો અમે ટૂંક સમયમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસીઓ એકત્રિત થઈ અમે 100% સાહેબ રોડ, રસ્તા અને બધું જ અમે બંધ કરવા તૈયાર છીએ. એટલી અમારામાં તાકાત છે. જય હિન્દ, જય આદિવાસી.